જો આ સ્કૂલ હા, અમારે મંથનભાઈ ની ભાઈ સ્કૂલ છે, તમે જોઈ શકો છો. બેન ને આવી ગયા છો ફરી પાછા ને ભાઈ. સવારનું બધું કામકાજ ચાલુ છે ગોઠવણનું. હા, પેલા તો તમને કોંગ્રેચ્યુલેશન. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં ભાઈ ઉઠતા હવે તમે જોઈ શકો છો કોણ આવી ગયા છે. અમારે દ્વિજા બેન. ઓ દીજુ દીકુ, બાબાજી હાલો. દ્વિજા હાલો, બાબાજી હાલો. અને ફાઇનલી મિત્રો મોર્નિંગમાં આપણે પાયલબેન ને બાપુ આવી ગયા છે. આવો બાપુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે કાક આમ બેન ને આવી ગયા છે ફરી પાછા ને ભાઈ. સવારનું બધું કામકાજ ચાલુ છે ગોઠવણનું. હા, પેલા તો તમને કોંગ્રેચ્યુલેશન. એનું ફરી પાછી બાકાજી કી બોલાવાની છે. તો હવે બાબુ ફરસાણ ને અથાણા ને બધું શરૂ એમ ને. હા, સાતમ આઠમ એક બે. ભલે સાતમ આઠમ ખબર ને કેવી ધડબડાટી હતી, વાત પહોંચી નહોતી શકતા. છઠ ને દી રાતના 11 વાગ્યા લગી બધું પેકિંગ કર્યું હતું. હા, અને બાપુ ને અમારે સાતમ આઠમ ને દી રજા રાખવાની હતી તોય શરૂ ને શરૂ. હે બાપુ, મેળો તો ક્યાં હતો, મેળો થાતો નથી. કુંડલા થાય છે બેન, કાલે હું જવાનો છું કુંડલા માસી ની ત્યાં. અને પણ મેળો તો સાતમ આઠમ નો થાય, ભીમી ગેરાઈ નો તો થતો નથી. મોટા મોટી 11 તો એવું બધું છે ને. અમારે દ્વિજા બેન ને બધા આવી ગયા છે. હા, પછી દિવાળી કરવા ન આવે. અને અમારે દ્વિજા બેન આરામમાં છે. જો આપણે લાવ્યા હતા ત્યારે પછી નવરાબેન લાવ્યા હોય ને અહીંયા આવે ને તો એ સુઈ જાય મસ્ત, એટલે આપણે બીજું બધું કામ થાય. ઓકે, અહીંયા ગમે નવરું હોય હાલે ચાલે ગીચકો નાખ્યા કરે એટલે થઈ જાય. આપણે ગોઠવાઈ ગયું છે. હા, બધું પછી ફરસાણ ચાલુ કરવાનું છે. અને ફરસાણ જ શરૂ કરવાનું છે એમને બાપુ? બપોર પછીથી. ઓકે, બધું યુઝફુલ થાય ને, સાફ કરી નાખ્યું હા, બધું સાફ સફાઈ ને બધું થઈ ગયું છે ગોઠવણી ભાઈ. અને અમારું કિચન. ઘણા ટાઈમ થી બધાની કોમેન્ટ આવતી હતી કે બાના ભાઈને ને ભાભીને દેખાડો, એટલે કે અમારા મામા ને મામી તો ફાઇનલી આવી ગયા છે. અમારા મામી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? અને બા પાસે આવી ગયા છો એમ ને? બા કીધું ના તમને સંભાળે છે કે મામા ને મામી ને બોલાવો. અને અહીંયા અમારા મામા કેમ છે? મજામાં. અને બા બેસી ગયા છે અમારે તૈયાર થઈને. બા કેમ છો? મજા. તબિયત પાણી હારા. તો વાંધો નહીં. તમારા ભાઈ ભાભી આવ્યા કેવું લાગ્યું તમને? મને ગમે જ ને. ભાઈ ભાભી કોને નો? હા, કોને નો ગમે, એ વાત સાચી હો ભાઈ. હે મામા, શું કેવું તમારું? બસ મજામાં છે. તો વાંધો નહીં. અને મામી આજે બા તમને બહુ સંભાળતા હતા તમને મામા ને, હવે બા ને મજા આવી ગઈ હે બા જોઈને? ભાઈ ની ના કોને મજા નો? ભાઈ ની ને કોને? સાચી વાત છે હો બા. અને ફાઇનલી મિત્રો જમી કરવીને થઈ ગયા છે મસ્ત ફ્રી અને સ્વાદિષ્ટ આઈટમો બધી બનવા માંડી છે. તમે જોઈ શકો છો ભાઈ કે આપણી સમોસા પૂરી ને મીઠાઈ ને. હા મમ્મી? હવે ભીમી ગ્યારસ આવે છે ને એટલે મીઠાઈ જ બનાવી. હા, કાલે મિત્રો આપણે મસ્ત ભીમી ગ્યારસ છે. મેન બાબુએ સમોસા પૂરી. મમ્મી આ શું છે? આ બનાવી સુખડી. સુખડી ઓલા કાટલું કે ઈ? ના સુખડી ખાવાની બનાવી. ઓકે, ખાવાની સુખડી ને સાથે સાથે આપણે માંડવી પાક. હવે તો ભાઈ કેરી ઓછી થઈ ગઈ, કેરી ખાઈ ખાઈને તો બહુ થાકી ગયા. હા, કેરી ખાઈ ખાઈને થાકી ગયા. ક્યાંક નવીન આપણે બધા ભીમી ગ્યારસમાં બનાવી. હા, નવીન ભીમી ગ્યારસમાં નાસ્તો મજા આવે હો મમ્મી. મજા આવે. સમોસા પૂરી કેવી થઈ? એકદમ કેવી મસ્ત થઈ છે, ક્રન્ચી.
તો ચાલો મિત્રો મસ્ત આપણે ટેસ્ટ કરીએ. હે મમ્મી? ટેસ્ટ કરી નાસ્તામાં બહુ સરસ ચાલે. ચા ને સમોસા પૂરી ખારી જેવી લાગે. ખારી જેવી લાગે. કાંઈ વાંધો નહીં, ચાલો મમ્મી મસ્ત બનાવો. હવે શું શું આઈટમ બનાવવાની છે? હવે આપણે આ ઓલી બનાવવાની છે, મસાલા પૂરી બનાવવાની છે. મસાલા પૂરી બનાવવાની છે. વાહ ભાઈ વાહ. મસાલા પૂરી, સમોસા પૂરી ને ટોપરા પાક ને માંડવી પાક ને વાત જવા દો. બાબુ તમારે બહુ ઝાઝી આઈટમ બનાવે બહુ છે. સરસ. 6-7 તો હા પાકું જ. હા તો કાંઈ નહીં, ચાલો આગળ આગળ દેખાડતા જશું. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ઘણા ટાઈમ પહેલા તમને વ્લોગમાં કીધું હતું કે આપણે મંથનભાઈને ઘરની પાસે જ સ્કૂલમાં બેસાડ્યા છે. એને અમે આવી ગયા છીએ. હા જો આ સ્કૂલ. હા અમારે મંથનભાઈની ભાઈ સ્કૂલ છે, તમે જોઈ શકો છો. કેવીક છે અમારા મંથનભાઈની સ્કૂલ ને તમને બધાને ગમી હોય તો કોમેન્ટ જરૂરથી કરી દો. હે મંથનભાઈ? હા હો. અને આમાં તમને ભણવાની કેવીક મજા આવે છે? બહુ મજા. આજ તો કોમ્પ્યુટરનો ક્લાસ હતો. કોમ્પ્યુટરનો ક્લાસ હતો? 1 કલાક આલ્યો. વાહ ભાઈ વાહ, શું વાત છે. તમે ક્યાં ચડ્યા? ખબર છે સ્કૂલ છે ને ત્યાં ઓલી ટ્રેન આપણે અમરેલીમાં ચાલુ થવાની છે ને, અમદાવાદ વાળી, મુંબઈ સુરત એની ઉપર. હા તો મિત્રો અહીંયા આપણે આ રેલવેનો ફાટક છે, અહીંયા બને છે. આપણે અમદાવાદ, મુંબઈ સીધું અમરેલીથી જવાશે. જોઈ શકો છો મોટા પાયે કામકાજ ચાલે છે અને કપચી ને એવું બધું નાખી દીધું છે. બરોબર ને ભાઈ? ક્લાસ છે ને આ સાઈડ 13 નંબર જ્યાંથી બારીમાં જોતા રાખતો. હા બારીમાંથી જોવો એટલે અહીંયા મજા જ આવ્યા રાખે ને મિત્રો. અહીંયા વરસાદ પડે તો એ બહુ મસ્ત વાતાવરણ હોય. અહીંયા લીમડો ને એવું બધું આપણું જોઈ શકો છો. અને છે ને ફ્રી પીડીઆર હતો ને, અહીંયા 2-3 છોકરા ચડ્યા હતા ને સ્કૂલના 10માં 12માં વાળા, તે પ્રિન્સિપલ સાહેબ ભળી ગયા ને તેને કેવા માર્યા. હા એને મારે તો ખરા જ ને. અહીંયા થોડું ચડે શરૂ સ્કૂલે, અહીંયા તો રેલવે ફાટક છે. આ તો આપણે યુટ્યુબ ફેમિલી દેખાડવા માટે ચડ્યા છીએ. અને એક હજી વાત કહો, બોલો બોલો. તે દી અહીંયા કપચી આવી ને, કપચી આવતી હતી ને તો અહીંયા અચાનક થી અહીંયા ઓલું કાક સાપ આડો પડ્યો. કપચીનો ટ્રક આખો ઊંધો પડ્યો. ઓ સાપ માથે? હા. ओ माय गॉड क्या बात है. तो अभी तो हमारी ऐसी स्कूल है મિત્રો મંથનભાઈ કી. અને મિત્રો આ સ્કૂલમાં હું, પાયલબેન, દેવાંગભાઈ બધા ભણ્યા છીએ ને બહુ જ મજા આવે. અને હવે મંથનભાઈ મજા બધી લે છે. અને અમારા મંથનભાઈ થી માંડ ઉતરાણું ભાઈ ઉપર ચડ્યા હતા ને સ્કૂલ ભાઈ મંથનભાઈ ની. જય માતાજી. અને આજે તો અમારા ભાઈ ની સ્કૂલે લઈને ગયા હતા ભાઈ ને. સારું તું ને સ્કૂલ બતાવીને બધાયને. અને બધાને હું ઈ જ કહેતો હતો મમ્મી કે હું, પાયલબેન અને સાથે સાથે દેવાંગભાઈ પણ અમે બધાય ત્યાં ભણ્યા છીએ. આવો આપણે ચારેય છોકરાઓ અમારે ન્યા જ ભણ્યા છે પહેલેથી. અને મંથનભાઈ ને એવું થયું કે મંથન નો જો હું LKG માં દાખલો હોત ને ત્યાં નખાય. આ પપ્પા ઓફ થયા ને ત્યારે. હા મિત્રો ભાઈ ને LKG HKG માં દાખલો પણ નખાય એવા થાવ નાના એવા ત્યારે પપ્પા એક્સપાયર થઈ ગયા હતા અને એ બધું પછી બહુ ઓલું થઈ ગયું હતું નહીં મમ્મી? હા એટલે પછી અમે ત્યાં નો ભણવા બેસાડ્યા. હા નો બેસાડ્યો તો ફાઇનલી અત્યારે મંથનભાઈ બેસી ગયા છે. કોંગ્રેચ્યુલેશન્સ. હા મંથન મોટો થઈ ગયો વિડીયોમાં સારું બતાય ને એટલે આપણે કીધું મોટો થાય પછી બતાવશું. પછી બતાવીશું.